हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन ततैलपूर्णः प्रज्वालितो प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्ण घोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 30। अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति।
कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति अपि चेत् सुदुराचारः અત્યંત દુરાચાર ક્રિયાતઃ કર્મમાં કેવો છે, એનું આચરણ કેવું છે? અત્યંત દુરાચાર, દુષ્ટ આચરણ છે. ભગવાન શું કહે છે? પણ જો એના મનમાં મારા પ્રત્યે ભક્તિ જાગી, એના મનમાં એ ભક્તિ માટેનો નિશ્ચય થઈ ગયો. સાધુરેવ સમંતવ્યઃ, એ કોણ છે? સાધુ એવ, એ સાધુ જ છે અર્જુન. કેમ? સમ્યક વ્યવસ્થિતો હિ સહ, કારણ કે એના મનમાં એને દ્રઢ નિશ્ચય કરી લીધો છે. તમારું જીવન એ તમારો નિશ્ચય છે. જા વિચાર, તમે કયા પ્રકારનો નિશ્ચય કરો છો એ પ્રકારનું તમારું જીવન છે. ભલે આપણને એવું લાગતું હોય કે આને કારણે આમ છે ને પેલાને કારણે આમ છે, પણ તમારા જીવનમાં જે પણ કઈ છે શું છે? આ નિશ્ચય છે. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આપણે કોઈ નિશ્ચય કરતા જ નથી. પેલું લાકડું હોય ને, એ નદીના પ્રવાહમાં શું થતું રહે? વહેતું રહે. એમ આપણે આ સંસાર પ્રવાહમાં શું કરીએ છીએ? જન્મ થયો, ભણ્યા, ગણ્યા, નોકરીએ લાગ્યા, પરણ્યા, છોકરાઓ થયા, છોકરાને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા. સંસાર પ્રવાહમાં આપણે પણ શું કરતા રહીએ? એમાં કોઈ 2 પૈસા વધારે કમાય, કોઈ 2 પૈસા ઓછા કમાય, કોઈ થોડુંક વધારે ભણે અને કોઈ થોડું ઓછું ભણે. જો વિચારી જો, આ જ છે. કોઈ ફરક નથી. ભારતમાં હોય કે અમેરિકામાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય, બધે આ જ દશા છે. કોઈ થોડો નિશ્ચય કરે અને સારા પૈસા કમાઈ જાય. જો આ નિશ્ચયને કારણે જ કમાણી છે. એવો દ્રઢ નિશ્ચયથી ચાલતા હોય કે એમને થોડા પૈસાની વધારે કમાણી થઈ શકે, પણ છેવટે જિંદગીમાં શું છે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતિ. મૃત્યુ આવે ત્યારે કોઈ તમારું રક્ષણ કરવા વાળું છે જ નહીં. ગમે એટલું ધન હોય, કોઈ વસ્તુ કામ નહીં આવે. જો મૃત્યુ સમયે એક આ બ્રહ્મ વિદ્યા અને ભગવાનની ભક્તિ બે જ કામ આવે. અને એટલે ભગવાન કહે છે, જેણે આ ભગવાનની ભક્તિ માટે, મોક્ષ માટેનો જેણે નિશ્ચય કરી લીધો છે, એ વ્યક્તિ ગમે ત્યાં હોય, ગમે તે જાતિની હોય, ગમે તે વર્ણની હોય, ગમે તે કર્મ કરતો હોય, પણ એ કોણ છે? સાધુરેવ સહ. મહાભારતમાં પેલી કથા છે, પણ એ ચમાર એનું પોતાના, એ વખતે તો બાપા જે કરતા હોય ને એ છોકરાઓ કરે. સ્વામીજી એટલે બહુ સરસ કે મદારીનો છોકરો ને એ મદારી જ બને, અને એને લગ્ન મદારીની છોકરી સાથે જ થાય. અને એનો છોકરો શું બને? મદાર. લુહારનો છોકરો શું બને? એ લુહાર જ બને. અને લુહારની છોકરી સાથે જ એના લગ્ન. એટલે ત્યારે સમાજ બહુ મજાનો હતો, કોઈ સ્પર્ધા નહીં. જો વિચાર, વ્યાવસાયિક રીતે કોઈ ગૂંચવણ હતી જ નહીં. બાપા પૂજારી છે એટલે છોકરો શું બનવાનો હોય? પૂજારી જ બનવાનો. અને પેલું બીજી પૂજારી છોકરી સાથે એને શું થાય? એ લગ્ન થાય. કોઈ પણ જાતિઓ. એટલે મહાભારતમાં કથા જ પેલો ચમાર હતો, એક બ્રાહ્મણ ગામમાં હતો, એને કઈ કમાણી થતી નથી, મુશ્કેલી પડતી હતી. અને એને વિચાર કર્યો, જંગલમાં જઈને હું તપશ્ચર્યા કરું. પણ તપશ્ચર્યા કરી અને એક દિવસ તપશ્ચર્યા કરતો હતો. એ બેઠો હતો વૃક્ષ નીચે, અને ઉપરથી પેલો કાગડો બેઠો હતો, અને કાગડાએ અભિષેક કર્યો માથા પર. એને આવ્યો ક્રોધ. અને ક્રોધ ભરી દ્રષ્ટિથી પેલા કાગડા સામે જોયું, અને કાગડો પડી ગયો. તેને ખબર પડી કે આ તપશ્ચર્યાથી મને શું મળી? સિદ્ધિ મળી છે. અને રોજ બપોરે 1 વાર શું કરે? ભિક્ષા લેવા ગામમાં જાય. તે દિવસે જયારે ભિક્ષા લેવા ગયો ત્યારે મનમાં શું હતું? મેં ક્રોધ ભરી દ્રષ્ટિ નાખી, કાગડો પડી ગયો. કોક બેન ને ત્યાં ભિક્ષા માંગવા ગયો. પેલા બેન માતા પિતાની સેવા કરતા, એટલે પેલા બેને કીધું, મહાત્મા ઉભા રહો, હું આવું છું.
પણ સેવામાં થોડી વાર લાગી. એટલે મહાત્મા જો માણસને થોડી સિદ્ધિ મળે ને એટલે પેલો અહંકાર આવે વગર રહે. એટલે પેલા બેનને જરા વાર લાગી એટલે વળી પાછું કીધું ભિક્ષા દેહી ભગવતી. તો કે હા મહાત્મા હું આવું છું, કે તને ખબર છે હું કોણ છું? પેલા બેને અંદરથી શું જવાબ આપ્યો? હું કાગડો નથી બળી જાઉં. પેલા મહાત્મા થયું તે વખતે ટીવી નતું, મોબાઈલ અને વોટ્સઅપ નહીં. આ સમજ અમને એમ થયું કે મેં મારી ક્રોધ દ્રષ્ટિથી કાગડો બળી ગયો. આ બેનને કેવી રીતે ખબર પડી? એટલે કે બેન તને કેમ ખબર પડી? એ ગામમાં ચમાર છે એને જઈને પૂછો. બ્રાહ્મણ અને કોની પાસે જવાનું કીધું? તો પેલાને કુતૂહલતા ને કે એને કેમ ખબર પડે. આ માણસનો એક સ્વભાવ, એક વાર મનમાં પેલો કીડો લાગે ને કેમ ખબર પડી એટલે પછી જાણ્યા વગર ચેન પડે. પણ ખાવાનું ભૂલી જો સમજો. ભિક્ષા દે ભગવતી પણ શું થઈ ગયું? ભૂલાઈ ગયું. પણ ચમાર પાસે ચમાર શું કરે? એનું કામ કરે. એટલે પેલા મહારાજ ત્યાં પહોંચ્યા ને એ બધા એ કામમાં હતા. એટલે કે આ જરાક આવો, જરાક બેસો. પેલા અકળાયા જરાક. એટલે કે હા મને ખબર, પેલા બેને તમને મોકલ્યા. એની કુતૂહલતા વધી. થોડી ભગવાનની ભક્તિ કરીએ, ધર્મનું પાલન કરીએ, આ બધી સિદ્ધિ તો કેવી છે, અમસ્તી મળી જાય. જો આ સમજો એટલે કહું, કોઈ પણ પ્રકારની સિદ્ધિ અથવા કોઈ પણ પ્રકારની આ ચમત્કાર આવે ને, કોઈનાથી કઈ આપણે અભિભૂત થવાની જરૂર જ નથી. કોઈની પાસે બે વધારે છે ને કોઈની પાસે બે ઓછું છે, બાકી કઈ છે નહીં. પેલી બેન પણ શું કરતી હતી? ભગવાનની ભક્તિ કરતી હતી અને ઘરનું કામ કરતી. ગોપીઓ શું કરતી હતી? યશોદા શું કરતી હતી? યશોદા જંગલમાં તપશ્ચર્યા કરવા ગઈ. જો મનુ અને શત્રુપાએ 1000 વર્ષની તપશ્ચર્યા કરી. આ વિચાર. યશોદા અને નંદ બાબાએ કઈ તપશ્ચર્યા કરી? પણ આ જગતના સૌથી મોટો આનંદ જેને આપણે કહીએ, બાળકૃષ્ણની લીલાનો આનંદ કોને મળ્યો? દેવકી વસુદેવને મળ્યો. કોને મળ્યો એ આનંદ? રોજ રોજ 11 વર્ષ સુધી રોજ કૃષ્ણ ભગવાન બાળક તરીકે તમારે ત્યાં રહે, એને જેવો આનંદ બીજો કયો? એ અખિલ બ્રહ્માંડનો નાયક છે. અને એ બાળકમાં રમે, તમારા આંગણામાં રમી રહ્યો બાળક બની. મહત્વનું કયું છે? સમ્યક વ્યવસ્થિત. તમારા જીવનમાં નિશ્ચય છે કે? આપણો નિશ્ચય તો કેવો? આરંભે સુરાહા. પણ આમ શરૂઆતમાં થાય ને બધું હા માતાજી કરીએ. થોડા દિવસ થાય ને એટલે પેલો ઢીલા પાયજામા જેવો થઈ જાય. જો આ સમજ. અને એટલે ભગવાન કહે છે કે ગમે એવો એ દુરાચારી હોય, પણ જો એના જીવનમાં એને નિશ્ચય યોગ્ય કરી લીધો છે, યોગ્ય નિશ્ચય એના જીવનમાં હશે, તો એ પણ સાધુ જ છે. પછી ગમે તે જાતિનો હોય, કે ગમે તે વર્ણનો હોય, ગમે તે એની ઉંમર હોય, ગમે તે પ્રકારનું એ કર્મ કરતો હોય, પણ એ કોણ છે? સાધુ રેવ સમંતવ્ય. જો આ સાધુતા આપણામાં આવવી જોઈએ. આ ભગવાન જે કહી રહ્યા છે બહુ સરસ છે. ભગવાનનો ભક્ત બને ને એ કોણ હોવો જોઈએ? સાધુ હોવો. ગઈકાલે કીધું પરાન કાર્યાન સાધનોતિ ઇતિ સાધુ. હંમેશા બીજાને મદદ કરવા આપણે તત્પર છીએ કે નહીં? તમે કેટલું જમ્યા, તમે કેટલું ભોગ્યું ને એ જીવનમાં મહત્વ નથી. આ સમજો. પણ આજે તો તમે જુઓ ને તો લોકો એવો દેખાડો કરે છે ને, લગ્નમાં જુઓ, પ્રસંગમાં જુઓ, આ બધામાં શું કરતા હોય છે? દેખાડો. પોતે કેટલા ભોગ કરી રહ્યા છે, પોતાનું ઘર કેવું વિશાળ છે, પોતાના વસ્ત્ર કેવા શ્રેષ્ઠ છે. આપણે શું કરતા રહીએ છીએ? દેખાડો જ કરીએ છીએ. આ તમારી શ્રેષ્ઠતા નથી. તમારું ઘર, તમારા વસ્ત્ર, તમારા ભોગ એ તમારી શ્રેષ્ઠતા નથી. તમારી શ્રેષ્ઠતા ક્યાં છે? સાધુ એવ. કેસરી કપડા પહેરે એટલે કોઈ સાધુ બાવા બની નહીં જાય. આ સમજો. ભગવાન એ બહુ સરસ વ્યાખ્યા. જેણે પોતાના જીવનમાં યોગ્ય નિશ્ચય કર્યો છે એ સાધુ છે. જો આ સમજો. આ જગતમાં એક વૈદિક ધર્મ જ છે જેમાં ગ્રહસ્થ પણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. અન્ય સર્વ સંપ્રદાયમાં શું છે? તમારે શું કરવું પડે? ગ્રહસ્થ જીવનનો ત્યાગ કરવો પડે
સાધુ બાવા બનવું પડે અને આશ્રમમાં જઈને રહેવું પડે તો તમને પરમાત્માની પ્રાપ્તિ થાય. પણ આ એક જ સંપ્રદાય છે, એમાં ગ્રહસ્થને પણ શું છે, પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. કેમ થઈ શકે? સમ્યક વ્યવસ્થિત, એને યોગ્ય નિશ્ચય કર્યો છે. મનુષ્ય જીવનનું એક જ લક્ષ્ય છે અને પરમાત્મા. ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ ગયા, મમ વર્તમાં એવ વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. મમ વર્તમાં એટલે માર્ગ. અર્જુન, દરેક મનુષ્ય મારા માર્ગ પર જ ચાલી રહ્યો છે, સર્વશ, સર્વ પ્રકારે. જયારે પૌત્રની ઈચ્છા કરે છે ત્યારે પણ એ ખરેખર તો કોની ઈચ્છા કરી રહ્યો છે? અર્જુન, એ મારી જ ઈચ્છા કરી, પણ એને ખબર નથી. મારા માર્ગ પર જ ચાલી રહ્યો છે. જો આ મારો માર્ગ એટલે ષષ્ઠી વિભક્તિ કહેવાય સંસ્કૃતમાં. ષષ્ઠી વિભક્તિ, જે છઠ્ઠી વિભક્તિ જે છે એનો એક અર્થ થાય સંબંધ. સંબંધે ષષ્ઠી. રામનો પુત્ર, આપણે છઠ્ઠી વિભક્તિ શું કહીએ? નોનાની નુનાની રામનો પુત્ર, મારું ઘર. છઠ્ઠી વિભક્તિ. પણ છઠ્ઠી વિભક્તિ જે છે એ ફક્ત સંબંધ માટે નથી. પાણીની મુનિ કહે છે શેષે ષષ્ઠી. ષષ્ઠીના અનેક પ્રયોગો છે. સ્ટેશન પર ઉભા હોઈએ ને અને પેલી ટ્રેન આવે એટલે આપણે શું પૂછીએ? બધું આ વ્યવહારમાં છે પણ આપણે એના પર ધ્યાન નથી આપતા. ભાઈ આ કઈ ટ્રેન છે? આ દિલ્હીની ટ્રેન. ત્યાં કઈ વિભક્તિ વાપરી? દિલ્હીની ટ્રેન. એ બસ સ્ટેન્ડ પર જઈએ તો શું કહે? આ મુંબઈની બસ. મુંબઈ નગરપાલિકા વાળાની બસ છે, દિલ્હી વાળાની આ ટ્રેન છે. છઠ્ઠી વિભક્તિ શું બતાવે? લક્ષ્ય બતાવે. આ ટ્રેનમાં તમે, આ દિલ્હીની ટ્રેન છે એનો શું થયો? આ ટ્રેનમાં તમે બેસો તો ક્યાં પહોંચો? દિલ્હી પહોંચો. આમ ભગવાન શું કહે છે? દરેક મનુષ્ય મારા માર્ગ પર ચાલી રહ્યો છે. એનો શું થયો? લક્ષ્ય કોણ છે? ઈશ્વર સિવાય આ જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નથી. એટલે જ નરસિંહ મહેતા શું કહે? નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. છોડી દો. પણ આપણે બાપુ એવું પકડ્યું હોય ને, પેલા એમ કે છોડ, એમ કઈ છોડું? તું છોડે કે નહીં છોડે એ છૂટવાનું જ છે. ગમે એટલું તમે પકડી રાખો, જયારે સમય થાય ત્યારે એ વસ્તુ શું થવાની છે? છૂટી જ જવાની. પણ એ છૂટી જાય ને ત્યારે દુઃખ આપે. પણ તમે છોડો તો શું થાય? છૂટે ને ત્યારે દુઃખ થાય. પણ છોડીએ તો શું થાય? આનંદ છે. જો આગળ કઈ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. વૈરાગ્યમાં કયો આનંદ નહીં મળે? કોને આનંદ નહીં મળે? જો વિચાર. ભજગોવિંદમનું વાક્ય, કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. આ જગતમાં આનંદ એક જ છે અને કયો છે? આ વૈરાગ્યમાં. પાર્વતીએ પેલું પિયર પકડી રાખ્યું તું ના, હું મારા માતા પિતાને ત્યાં જઈશ, મારા પિતાજી યજ્ઞ રાખ્યો છે. શંકર ભગવાને કહ્યું છોડો તમે, આપણને આમંત્રણ નથી મળ્યું, આપણે જવાની કોઈ જરૂર નથી. પેલું છૂટ્યું નહીં પાર્વતીથી. જો આ વિચાર, જીદ કરી. જો વિચારો, પાર્વતી માતાએ શું કરી? જીદ કરી, મારે જવું જ છે. ને પાર્વતી સતી, ભગવાને સમજાવ્યું કે સતી આપણને આમંત્રણ મળ્યું નથી, ભલે તમારા માતા પિતા છે, હવે તમે અહીંયા રહો છો, તમને આમંત્રણ મળ્યું નથી, આપણે જવાની કોઈ જરૂર નથી. પણ સતી શું કર્યું? પેલા જીદે ચડ્યા. એટલે આગળ મેં નિયમ કયો ને, કોઈ ના પાડવાની જ નહીં. જો સમજ. એટલે શંકર ભગવાને પેલા ગણને કહ્યું, નંદીને કહ્યું માતાને લઈ જાઓ. ભગવાને કેટલું સમજાવ્યું, પણ સતી ગયા તો શું થયું? દેહ છોડવો પડે. જો અપમાનિત થયા એટલું જ નહીં, પણ શું થયું? દેહ છોડવો પડે. છોડી દો ને તો આનંદ છે. કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. જે વૈરાગ્યવાન છે ને એને સાધુ કહેવાય. ઈશ્વરથી ઓછું મને કઈ ખપે નહીં, આને સાધુ કહેવાય.
જેના જીવનનું લક્ષ્ય પરમાત્મા માત્ર છે. એકવાર નિર્ણય કરો, મારે જીવનમાં પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. બે સાધુ તપશ્ચર્યા કરવા બેઠા, વર્ષો સુધી તપશ્ચર્યા કરી. ત્યાં અચાનક નારદજી આવ્યા ને બંને જોયું નારદજી આવ્યા છે. નારદજી એટલે શું છે? ત્રણેય લોકના વિઝા જેને પરમેનન્ટ વિઝા છે ને એને નારદજી કહેવાય. ગમે તે લોકમાં ગમે ત્યારે જઈ શકે. ખરેખર આશીર્વાદ તો શ્રાપ હતો. બ્રહ્માજી એમને શું શ્રાપ આપ્યો હતો? ગોદોહન કાળથી વધારે એ ક્યાંય રોકાઈ શકે નહીં. નારદજી એ બ્રહ્માજીના માનસ પુત્ર હતા, એટલે જન્મથી જ વૈરાગ્યવાન. એમને પરમાત્મા સિવાય બીજું કઈ હતું જ નહીં. નારાયણ 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 નારાયણ. નિયમ બીજો છે, જેની પાસે જે હોય ને આપે. બ્રહ્મા નારદજી ભલે આના સિવાય બીજું કઈ હતું નહીં. જો આ વિચાર. એટલે બ્રહ્માજીએ વિચાર્યું કે આ નારદજી તો કઈ સંસાર ચાલુ એવું લાગતું નથી, એટલે શું કર્યું? પેલા સનક સનંદાની 4 પેલા બટુકને ઉત્પન્ન કર્યા. નારદજી એમને પણ શું કરતા કરી દીધા? નારાયણ નારાયણ. એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે આ નારદજી જો ટકી જશે ક્યાં, તો આ મારી સૃષ્ટિ થવા દેશે નહીં. એટલે નારદજી શ્રાપ આપ્યો, ગોદોહન કાળથી વધારે કોઈ પણ સ્થાન પર તમે રહી શકો નહીં. પણ નારદજીને જોયા કે નારદજી કઈ બાજુ જઈ રહ્યા છો? એટલે વૈકુંઠ લોકમાં વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જાઉં છું. તો જાઓ છો જરા પૂછતા આવજો કે અમે આ તપશ્ચર્યા કરીએ છીએ, અમને દર્શન ક્યારે થશે? નારદજી કે ભલે. નારદજી ગયા, વળી આ તપશ્ચર્યા કરવા લાગ્યા. થોડા વખત થયો, નારદજી પાછા આવ્યા. એ પેલા એક મહાત્માએ પૂછ્યું, નારદજી કઈ ભગવાને પૂછી આવ્યા? એ મહાત્મા પેલા પીપળાના વૃક્ષ નીચે બેસીને તપશ્ચર્યા કરતા હતા કે ભગવાને એવું કીધું છે, આ વૃક્ષના જેટલા પાન છે એટલા જન્મ પછી તમને ભગવાનના દર્શન થશે. એટલે પેલા મહાત્માએ ઉપર જોયું, વિચાર્યું કે આ તો ઘણા બધા જન્મ બાકી છે, તો અત્યારે તપશ્ચર્યા કરવાની જરૂર નથી. શું કરીએ? ચાલો ખાઓ પીઓ દેર કરો, હજી વાર છે ભગવાનના દર્શનની. આપણે નિરાશ તરત જ થઈ. જો આને જ કહેવાય સમ્યક વ્યવસ્થિત નથી. જો આ સમજ, નિશ્ચય તરત જ શું થઈ ગયો? બદલાઈ ગયો. બીજા મહાત્મા હતા એ પેલા આંબલીના વૃક્ષ નીચે બેઠા હતા, અને એમનો પણ જવાબ આટલો જ હતો કે આ વૃક્ષના જેટલા પાન છે એટલા. જો પેલા પીપળા કરતા આના પાન શું થવાના? અનેક ગણા. જો વિચાર. એટલે એમને એ જવાબ આપ્યો કે આ વૃક્ષના જેટલા પાન છે એટલા જન્મ પછી તમને ભગવાનના દર્શન થશે. પણ એ મહાત્માનો પેલો નિશ્ચય હતો ભગવાનના દર્શન કરવા છે, એટલે પેલું છેલ્લું વાક્ય એમને માટે મહત્વનું હતું. ભગવાને કહ્યું તમને દર્શન આપશે? હા, તો ભગવાન મને કહ્યું અવશ્ય તમને દર્શન આપશે. ભગવાને કહ્યું મને દર્શન આપશે, પેલો એટલો ખુશ થઈ ગયો, એટલો આનંદિત થઈ ગયો. ભગવાને કહ્યું મને દર્શન આપશે, એટલો આનંદ વિભોર થઈ ગયો કે ભગવાનના મુખેથી આ વાક્ય નીકળ્યું હોય કે મને દર્શન આપવા માટે ભગવાન આવશે, મારે બીજું કઈ જોઈએ જ નહીં, આના જેવું બીજું મોટું ફળ મારા માટે કહ્યું. એટલો આનંદિત થઈ ગયો, ભગવાને ત્યાં તત્કાળ હાજર થવું પડ્યું. જો વિચાર, ઈશ્વર ક્યારેય નહીં છૂટવું જોઈએ, કોઈ પણ પરિસ્થિતિ હોય જીવનમાં ઈશ્વર ક્યારેય છૂટવો નહીં જોઈએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે એના જીવનમાં એને નિશ્ચય કરી લીધો કે ઈશ્વર જ મારા જીવનનું લક્ષ્ય છે. સાધુ રેવ સમંતવે, એ સાધુ છે, પણ આપણો નિશ્ચય કેવો છે? આપણે જેમ ઉંમર વધે ને એમ નિશ્ચય વધતો જાય, બદલાતો જાય. પહેલો નિશ્ચય કયો હોય? ફુગ્ગો જોઈએ છે. પણ જરાક મોટા થયા ને એટલે શું જોઈએ? લખોટી જોઈએ છે. વળી થોડાક મોટા થાય ને સાયકલ જોઈએ છે. આપણો નિશ્ચય શું થતો જાય? બદલાતો જ જાય. ભાઈ સ્કૂલમાં ભણીએ ત્યારે નિશ્ચય શું થાય? મારા 90% આવે. જો આપણું સંપૂર્ણ જગતમાં આ શિક્ષણની જે વ્યવસ્થા જે છે ને એટલી વિચિત્ર છે, ખરેખર એ અવ્યવસ્થા છે. હમણાં ગયા વર્ષે એક છોકરાના મુંબઈમાં 98% માર્ક આવ્યા. જો વિચારજો, 98% માર્ક આવ્યા, છતાં એને કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન નહીં મળ્યું. અને એના પિતાજી, એનો પરિવાર કરોડપતિ છે.
ડોનેશન આપીને નહીં મળે. જો વિચારી જોજો, છેવટે એના પપ્પાએ કીધું દીકરા તું હમણાં એને છોડ, તું અત્યારે ખાલી, કારણ કે એ લોકોનો ધંધો એ છે જો કે તું અત્યારે BSc થઈ જા, પછી આગળ જોઈશું આપણે. અમેરિકા ગયા એનામાં આ જ હાલત. વ્યવસ્થા જ એવી છે આપણી, એમાં કોઈનું કઈ વાંક નહીં. વ્યવસ્થાને આપણી શિક્ષણ વ્યવસ્થા જ એવી બનાવી છે. ક્યારેક એ બધા નિયમો એટલા હાસ્યાસ્પદ હોય, એટલે ભલે આપણો નિશ્ચય હોય કે મારા આટલા ટકા આવ્યા પછી શું. અમેરિકામાં એવું છે, પેલો 16મા વર્ષે તો એને 12મું ધોરણ પાસ કરી લીધું. જો વિચારજો, અને સારા માર્ક થી ત્યાં ગ્રેડ આપેલો. એ આપણે જેવું 98%, 99% નહીં, ત્યાં A+2 ભણ્યા પછી શું કરવાનું? એન્જિનિયરિંગમાં ગયા, મેડિકલમાં ગયા, ડોક્ટર બનવું છે. પેલો નિશ્ચય શું છે? ડોક્ટર બનવું છે. એ નિશ્ચય બદલાય. ડોક્ટર બની ગયો પછી નિશ્ચય શું આવે? આપણે શું કરતા રહીએ? જીવનનું લક્ષ્ય શું છે? આપણે ડોક્ટર બનવું જીવનનું લક્ષ્ય છે? પરણવું જીવનનું લક્ષ્ય છે? છોકરા ઉત્પન્ન કરવા જીવનનું લક્ષ્ય છે? જીવનનું લક્ષ્ય શું છે? છોકરા ઉત્પન્ન કરે લક્ષ્ય સિદ્ધ થઈ ગયું, છોકરાઓને ભણાવે લક્ષ્ય સિદ્ધ થયું, છોકરાને પરણાવે સિદ્ધ થયું, છોકરાને રમાડ્યા સિદ્ધ થયું. આ મનુષ્ય જીવન ભગવાને શાના માટે આપ્યું? મમ વર્તમાં એવનું વર્તન્તે મનુષ્ય. જીવન નિર્વાહ માટે જે કરવું એક વસ્તુ છે, પણ જીવનમાં શું સિદ્ધ કરવું છે શું છે બીજી વસ્તુ. શું સિદ્ધ કર્યું તમે જીવન? આ જગતની અંતર્ગત તમે જે પણ કઈ સિદ્ધ કરો છો ને, એ અનંત જગતની દ્રષ્ટિએ શું છે? ભગવાન કોને કહેવાય? પૂર્ણ સંપત્તિ જેની છે, પૂર્ણ જ્ઞાન જેનું છે, પૂર્ણ વૈરાગ્ય જેનો છે, પૂર્ણ યશ જેનો છે, પૂર્ણ બળ જેનું છે, પૂર્ણ વીર્ય જેના છે, એ ભગવાનના બળ સામે, એ ભગવાનના જ્ઞાન સામે, એ ભગવાનની સંપત્તિ સામે તમે જે મેળવો છો એ કેટલું? એ સિદ્ધિ નથી. જો અને એટલે ભગવાન અહીં કહી રહ્યા છે સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. હિ એટલે કારણ કે એનો સમ્યક નિશ્ચય જે છે એને જ કારણે કોણ છે? સાધુ એવ. પણ ભગવાન આ સાધુ બની ગયો, ખરેખર સાધુ બની ગયો. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. ભગવાન શું કહે? ક્ષિપ્રમ એટલે તત્કાળ. તમારા જીવનનું લક્ષ્ય જો પરમાત્મા છે તો ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. શંકરાચાર્યજી કહે છે ઉત્સૃજ્ય બાહ્યમ દુરાચારતામ. બાહ્ય દુરાચારનો ત્યાગ કરી દીધો છે. અંતઃ સમ્યક વ્યવસાય સામર્થ્યાત. અને અંદરથી એને શું કર્યો છે? નિશ્ચય કરી લીધો છે ઈશ્વર મારા જીવનનું લક્ષ્ય છે, ઈશ્વરથી ઓછું મને કઈ નથી જોઈતું. આ પ્રકારથી બહારથી સર્વ દુરાચારનો ત્યાગ થઈ ગયો છે, અંદરથી નિશ્ચય થઈ ગયો છે ઈશ્વરને પ્રાપ્ત કરવું છે. તો ભગવાન શું કહે છે? ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. તત્કાળ જે કોણ બની જાય? ધર્માત્મા. જો ભગવાન આ શબ્દ છેલ્લે સુધી નહીં છોડશે. આ ધર્મ શબ્દ યાદ રાખજો. ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ધર્મ આવશ્યક છે. શંકરાચાર્યજી કહે છે ધર્માત્મા એટલે કોણ છે? ધર્મચિત્ત, જેના અંતઃકરણમાં ધર્મ છે. ધર્મનો ક્યારેય ત્યાગ નહીં થયો. જો ભગવાન જ્યાં 7મા અધ્યાયમાં જોઈ ગયા, ઈશ્વર આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એટલે કે ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર છે. જે દ્રવ્યમાંથી આ જગત ઉત્પન્ન થયું એ પણ કોણ છે? ઈશ્વર જ છે. જેમ પેલો ઘડો છે એને 2 કારણ હોય, નિમિત્ત કારણ કુંભાર છે અને દ્રવ્ય કોણ છે? આ માટી છે. પણ આ બ્રહ્માંડની દ્રષ્ટિએ વિચારીએ તો કુંભાર પણ ભગવાન જ છે અને માટી પણ કોણ છે? ભગવાન જ છે. ભગવાને જ આ જગત બનાવ્યું અને ભગવાન માંથી આ જગત બન્યું. કુંભાર ઘડો બનાવે, માટી માંથી ઘડો બનાવે. તો નિમિત્ત કારણ એટલે કે બનાવનાર પણ ભગવાન જ છે અને જેમાંથી બન્યું એ પણ કોણ છે? ભગવાન જ છે. માટીમાંથી ઘડો બન્યો હોય તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોવાનું? માટી હોય જ. એ જ રીતે ભગવાન માંથી આ જગત બન્યું હોય તો પછી જ્યાં જ્યાં પૂછવું પડે.
ભગવાન ક્યાં છે એ પૂછવાનું નથી. જો આ સમજો કે ભગવાન માંથી આ જગત બન્યું, તો આ જગત છે ત્યાં શું છે? ઈશ્વર છે જ. જો સંપૂર્ણ જગત ઈશ્વર છે તો ધર્મ પણ કોણ છે? ઈશ્વરથી ભિન્ન છે. જો આ સમજો. અન્ય સંપ્રદાય શું કહે છે? ધર્મ ઈશ્વર નથી, ઈશ્વરના નિયમો એ ધર્મ છે. આપણે શું કહીએ છીએ? રામ વિગ્રહવાન ધર્મ. ધર્મ જો આકાર ધારણ કરે તો એ કોણ છે? ભગવાન શ્રી રામ. આનંદ જો આકાર ધારણ કરે તો એ કોણ છે? એ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ. ધર્મ સાક્ષાત પરમાત્મા એ જ ધર્મ છે. અને જો તમે ધર્મનું ઉલ્લંઘન કરી રહ્યા છો તો તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે? ધર્મ સ્વરૂપ પરમાત્માને ઓળખીને ચાલવાનું. અને એટલે ભગવાન અહીંયા શબ્દ શું કહે છે? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. જેના જીવનમાં ઈશ્વરનો નિશ્ચય થયો એના જીવનમાં બીજો પણ નિશ્ચય થઈ જાય છે, ધર્મચિત્ત. એ કોને સમર્પિત છે? ધર્મને સમર્પિત છે. ક્યારેય ધર્મનું ઉલ્લંઘન નહીં કરવું. ધર્મનું ઉલ્લંઘન કરીને તમને બીજા 5-25 લાખ મળશે, આ સમજો. પણ એ 5-25 લાખ તમને શાંતિ નહીં આપે. કેમ? કે ધર્મનું ઉલ્લંઘન કર્યું એટલે આ સંપૂર્ણ વિશ્વનો જે નિયંતા જે છે એ પરમાત્માનો વિરુદ્ધ તમે ગયા. ઈશ્વરને વિરુદ્ધ જઈને કોઈ સુખની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ. જો સતીની પણ એ જ હાલત છે. સાક્ષાત પરમાત્મા છે, એ પરમાત્માને છોડીને ક્યાં ગયા? ઈશ્વરને છોડીને કોઈ સુખી થઈ શકે. અને એટલે ભગવાન કે છે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. તત્કાળે કોણ બની જાય છે? ધર્માત્મા બને છે. એટલે કે એ ધર્મનું પાલન કરનાર બને છે. ધર્મચિત્ત. એટલું જ નહીં, જ્યાં ધર્મ હોય ત્યાં એની સાથે આવે સત્સ્વત શાંતિમ અધિગચ્છતિ નિગચ્છતિ. શાંતિની ઈચ્છા હોય ને તોય શાની જરૂર પડે? આ ધર્મની જરૂર. મનમાં અશાંતિ છે, દુઃખ છે, સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આપણે ધર્મનો શું કરેલો છે? ઉલ્લંઘન કરેલું. ભગવાન કે છે જે ધર્માત્મા છે કેવો છે? સત્સ્વત શાંતિમ નિગચ્છતિ. તત્કાળ એને શું છે? નિગચ્છતિ નિશ્ચયેન ગચ્છતિ. તત્કાળ એના જીવનમાં પહેલું ફળ કયું છે? શાશ્વત શાંતિ. આમ જો સમજો, આ ભગવાન અહીંયા આપણે આ સોપાન બતાવી રહ્યા છે. એક વાર સમ્યક નિશ્ચય થઈ ગયો ઈશ્વર મારા જીવનનું લક્ષ્ય છે, તો એ કોણ છે? ધર્માત્મા છે. એ ધર્મનું પાલન કરી રહ્યો છે, ધર્મનું ઉલ્લંઘન કરતો નથી. તો એને શાની પ્રાપ્તિ થાય છે? શાશ્વત શાંતિની પ્રાપ્તિ. હું તમને એટલે વારંવાર કહું, જ્યારે પણ દુઃખનો અનુભવ થાય, જ્યારે પણ અસુખનો અનુભવ થાય, સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક તમે ધર્મનું શું કરેલું છે? ઉલ્લંઘન કરે. આ ભગવાનનું વાક્ય છે. જે ધર્મચિત્ત છે એને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે. આપણી શાંતિ તો કેવી? પેલા બાળકો 5-6 દિવસ પેલા મોસાળમાં જાય ને એટલે ઘરમાં શું? માતાજી અમારે બહુ શાંતિ છે અત્યારે. કેમ? પેલા છોકરાઓ મામાને ત્યાં ગયા જશું. હમણાં એક બેન મને કે માતાજી અમારે બહુ અત્યારે શાંતિ છે. કેમ? એ છોકરાનું વેકેશન છે. ક્યાં સુધી? 6મી તારીખ સુધી. 6મી સ્કૂલ ચાલુ થઈ એટલે પછી શું થવાનું? છોકરાને ઉઠાડવાના, તૈયાર કરવાના, સ્કૂલે મોકલવાના, સ્કૂલેથી આવે એટલે પછી શું કરવાનું? ટ્યુશને મોકલવાના, ટ્યુશનેથી આવે એટલે પછી પેલું ચક્કર ચાલુ જ થઈ જાય. આ શાંતિની ચર્ચા ભગવાન બીજા અધ્યાયમાં કરી જ ગયા. નિર્મમઃ નિરહંકાર શાંતિમધિગચ્છતિ. ધર્મ, મારા દાદી એવું કહેતા, જે પુણ્યશાળી હોય ને એને ઊંઘ આવે. જાસી ઊંઘ નથી આવતી એનો શું થયો? આ જન્મમાં કે પૂર્વ જન્મમાં ક્યાંક ને ક્યાંક ધર્મનું શું કરીને આવ્યા છે. પછી આજે ગમે તે ટીકડી લો ને, ઊંઘ નહીં આવવાની તો નહીં જ આવે. આ સમજો.
ધર્મનું પાલન કરે એટલે મનમાં શાંતિ હોય, અને શાંતિ હોય ને તો ખાવાનું બધું પચીએ જાય ને ઊંઘે સારી આવે. અને એટલે ભગવાન શું કહે, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ. અર્જુન એને શાશ્વત શાંતિની એટલે કે નિત્ય શાંતિની એને અવશ્ય પ્રાપ્તિ થાય. ભગવાન એની ખાતરી શું? આપણે બધે જ ખાતરી ગેરંટી જોઈએ. જો એટલે ભગવાન શું કહે છે, કૌંતેય પ્રતિજાનીહિ. જો આ વાક્ય બહુ મજાનું છે. મોટે ભાગે આ વાક્યનો ખોટો અર્થ કરવામાં આવે. આ સમજો, ભગવાન એમ નથી કહેતા હું પ્રતિજ્ઞા કરું. ભગવાન કહે છે અર્જુન તું પ્રતિજ્ઞા કર. પ્રતિજાનીહિ એટલે શું છે? તું પ્રતિજ્ઞા કર. જો આ વિચાર છે. કેમ ભગવાન? તમે પ્રતિજ્ઞા કરો ને ગેરંટી તમારે આપવાની છે, તો પ્રતિજ્ઞા કોને કરવાની હોય? ભગવાન કે અર્જુન તું કર. કેમ? આને જ કૃષ્ણ ભગવાન કહેવાય. આ સમજ, ભલ ભલી પ્રતિજ્ઞા કરે ને પછી પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ભગવાન પોતે જ કરે. જા ભગવાને કહ્યું હતું કે હું યુદ્ધમાં આવીશ પણ હાથમાં કોઈ હથિયાર લઈશ નહીં. ભીષ્મ પિતામહ ભગવાનના શ્રેષ્ઠ ભક્ત, એમણે પ્રતિજ્ઞા કરી, જો હસ્તિનાપુરની રક્ષા કરીશ, એ એમની પ્રતિજ્ઞા. એટલે ભગવાને પ્રતિજ્ઞા કરી હું યુદ્ધમાં હાથમાં હથિયાર લઈશ નહીં. એટલે ભીષ્મ પિતાએ મનમાં ગાંઠ વાળી રાખેલી કે એક વાર તો ભગવાનને શું કરીશ, હાથમાં હથિયાર લેવડાવીશ. અને જ્યાં અર્જુનને ભીષ્મ પિતામહનું યુદ્ધ થયું, એ વર્ણન વાંચો ને તો ખબર પડે. ભયંકર યુદ્ધ. અને ભીષ્મ પિતામહ જે વીરતાથી યુદ્ધ કરતા હતા અને અર્જુન એનો સામનો બરાબર કરતો હતો, એ જોઈને ભગવાનને પેલો વીર રસ આવી ગયો. અને જ્યાં ભગવાનને પેલો વીર રસ આવીને રથમાંથી કૂદીને ઉતર્યા, કઈ મળ્યું ને એટલે શું કર્યું, પેલો તૂટેલા રથનો હથિયાર હાથમાં લઈને શું કર્યું, પેલો ભીષ્મ પિતાને મારવા દોડ્યા. ભગવાને બધી જાત જાતની પ્રતિજ્ઞા કરેલી, જાત જાતની પ્રતિજ્ઞા તોડેલી. જો આ સમજ, એટલે કે અર્જુન હું પ્રતિજ્ઞા કરીશ ને તો મુશ્કેલી છે, એટલે કોણ પ્રતિજ્ઞા કર, તું કર. જા સમજ, પ્રતિજાનીહિ જે શું છે, અર્જુન તું પ્રતિજ્ઞા કર. પેલું માએ પૂછ્યું માટી ખાધી કે ના માં નથી ખાધી. જાશે પણ બલરામે કીધું તે માટી ખાધી કે ના માટી નથી ખાધી. આપણી દેશી પાસે ફેરવી તોડે. ભગવાનનું કામ શું છે? એટલે ભગવાન શું કહે છે, અર્જુન તું પ્રતિજ્ઞા કર. કેમ? નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ થતો જ નથી. ત્રણ વસ્તુ છે, ભગવાનનો ભક્ત છે, ધર્માત્મા છે, અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ છે. ભક્ત એને કહેવાય જેના જીવનમાં શાંતિ હોય. છોડી દેવાનું બધું, કોઈ વસ્તુ પકડવાની. ભક્તિ કરીને એટલે મનમાં શું આવવું જોઈએ, આ શાંતિનો અનુભવ થવો જોઈએ. બહાર ગમે તે થઈ જાય પણ મનમાં શું આવવું જોઈએ, એ શાંતિનો અનુભવ. ગુજરાતીમાં એના માટે બહુ સરસ શબ્દ જા સમજો, એને નિરાંત કહેવાય, હળવાશ કહેવાય. આપણે હળવા બની શકીએ. આપણે તો પેલો એક સવારના પાણી નથી આવવાનું એટલું ખાલી જાહેર પેલો રિક્ષાવાળા આવીને કરી જાય, પછી જોવા જેવી હાલત હોય ઘરમાં. જા નાની નાની વસ્તુ પણ આપણા શાંતિનો શું કરી જાય, ભંગ કરી જાય. જા વિચાર. અને ભગવાન અહીંયા કયા શાંતિની ચર્ચા કરે, નિત્ય શાંતિની ચર્ચા. નિરાંતનો અનુભવ કરી શકીએ છે કે પણ ટ્રેન પણ જો 10 મિનિટ મોડી આવીને પછી બધાને હાથ પર લે. પેલા વલસાડે આવી જાય, ટ્રેન પણ આવી જાય, અને પેલો આપણો રેલવે મંત્રી પિયુષ ગોયલે હાથમાં આવી જાય, પછી મોદી હાથમાં આવી જાય, ચૂંટણી હાથ બધું જ પછી હાથમાં આવી જાય. તમે ભક્ત છો એનું બે જ લક્ષણ, તમારા મનમાં હળવાશ છે કે તમને ધર્મના પાલનમાં શ્રદ્ધા છે કે. આ ભક્તની શું છે, આ ભક્તના બે લક્ષણ, ધર્મનું ઉલ્લંઘન નહીં કરવું અને જીવનમાં શું છે, નિરાંતનો અનુભવ, હળવાશનો અનુભવ. જો ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે અને એ જો આપણને સમજાઈ ગયું હોય તો જ્યાં પણ જાઓ ત્યાં કોણ હોવાનું તમારી સાથે. આપણે બોલે એમ કઈ ચાલો ઋષિકેશ આવો,
જાઉં વર્ષોથી હું ક્યાંક ઋષિકેશ જાઉં, ગમે ત્યાં જાઉં, એટલે કેટલાક લોકોને આદત જ આવે એકલા જ જવાના. કેમ રેલવે મંત્રી એટલો ખુશ થઈ ગયો કે મને એકલીને ટ્રેન આપવાનો? એ બોલો અમેરિકા જાય ને તો એકલો જ જવાનો, ચાર્ટર્ડ પ્લેન લઈને જવાનો. જા સમજો, એકલા જ છે ને. ઈશ્વર સદા સર્વદા મારી સાથે છે. ભક્તિની ભાષામાં કહું તો ઈશ્વરના સાનિધ્યનો અનુભવ તમને છે કે નહીં? સદા સર્વદા ઈશ્વર મારી સાથે છે. અને જેને આ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ હોય એના મનમાં નિરાંત હોય, હળવાશ હોય. પેલું બાળક હોય ને, તમે લગ્નમાં જાઓ, કોઈ હિલ સ્ટેશન પર જાઓ, પેલા બાળકો શું કરતા હોય? હિલ સ્ટેશન પર બાગમાં ગયા હોય કે બાળક અદક પડીને બેસવાનું નથી. જો આ સમજજો, બાળક શું કરતા હોય? રમે. એ રમતા હોય બાળકો, પણ થોડી થોડી વાર એ શું જોઈ લે? એટલે મમ્મી છે કે નહીં, પપ્પા છે કે નહીં. ધારો કે જો મમ્મી પપ્પા ક્યાંક દેખાયા નહીં તો બાળક શું કરવાનું? એ જ્યાં ઉભો હોય ત્યાં બરફ થઈને ઉભો રહી જાય. જા મમ્મી. અને એ જ્યાંથી પણ રડતો હોય પણ એની માં જ્યાં પણ હોય એ અવાજ ઓળખી જાય કે નહીં? અને જ્યાં પેલા મમ્મી અવાજ કરીને કે હા દીકરા, પેલો તરત શું થઈ જાય? નિરાંત. જો મમ્મી મારી સાથે છે. ઘણા બાળકોને એવું હોય, મમ્મી તું મને છોડીને નહીં જા. જાઓ વિચાર, કારણ કે એની સુરક્ષા ક્યાં છે? મમ્મીમાં. મમ્મી હાજર છે તો એ હળવાશથી રમી શકે છે. એમ આપણે પણ જીવનમાં નિરાંતનો અનુભવ કરવો હોય, હળવાશનો અનુભવ કરવો હોય તો ઉપાય શું છે? ઈશ્વર સદા સર્વદા મારી સાથે છે. હું ઈશ્વરને ભૂલું છું પણ ઈશ્વર મારો સાથ છોડતો નથી. આ વિશ્વાસ હોવો જોઈએ. તો શાનો અનુભવ થાય? શાશ્વત શાંતિ નિગચ્છતિ, નિત્ય શાંતિનો આપણને અનુભવ થઈ શકે જો ઈશ્વર આપણી સાથે છે. અને ઈશ્વર જો સદા મારી સાથે છે તો પછી શું છે? નમે ભક્ત પ્રણશ્યતિ. આ બધા ક્રમ છે, આ સમજો. આ બે શ્લોક આપણને શું દર્શાવે છે? એક ક્રમ બતાવે છે. જેનો વ્યવસાય એટલે કે જેનો નિશ્ચય સમ્યક છે એ સાધુ છે. જે સાધુ છે એ કોણ છે? ધર્માત્મા છે. જે ધર્માત્મા છે એને શાની પ્રાપ્તિ થાય? નિત્ય શાંતિની પ્રાપ્તિ થાય. અને જેને આ જે ભક્ત છે, ધર્માત્મા છે, જેને નિત્ય શાંતિની પ્રાપ્તિ થાય, નમે ભક્ત પ્રણશ્યતિ, એનો નાશ અર્જુન ક્યારેય થતો નથી. અને શંકરાચાર્યજી કહે છે, શૃણુ પરમ અર્જુન, તું પરમાર્થ તો સાંભળ. પરમાર્થનો અર્થ શું થાય? આ જગત, આ જીવનનું સત્ય શું છે? ઈશ્વર આપણા જીવનનું સત્ય છે. નિશ્ચિતામ પ્રતિજ્ઞામ કુરુ. અર્જુન તું પ્રતિજ્ઞા કર, નિશ્ચિત પ્રતિજ્ઞા કર. જો સમજ શું પ્રતિજ્ઞા? નમે ભક્ત પ્રણશ્યતિ. એ ભક્ત કોણ છે? સમર્પિત અંતરાત્મા મદ ભક્ત. જેણે પોતાનું અંતઃકરણ, જેણે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું છે એનો ક્યારેય નાશ થતો નથી. શંકરાચાર્યજી અહીંયા કેમ કે છે સમર્પિત અંતરાત્મા? આગળના શ્લોકમાં આપણે જોઈ ગયા, યદ કરોશી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યત યદ તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. આમ જેણે પોતાના જીવનના સર્વ કર્મ, સર્વ યજ્ઞ, સર્વ દાન, તપશ્ચર્યા, સર્વ ભોગ કોને સમર્પિત કર્યા છે? ઈશ્વરને સમર્પિત કર્યા છે. જેણે આ ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કર્યું છે એનો નાશ ક્યારેય થતો નથી. પણ આપણે જીવન કોને સમર્પિત કરીએ છીએ? ઘરને, ધનને, બાળકોને. અને આજકાલ તો બાળકો એટલે શું? જો વિચારી દો, એક વાર બાળક મોટું થઈ ગયું પછી એને રસ્તે ને આપણે રસ્તે. જો વિચાર, આજે પરિવાર જેવું રહ્યું જ નથી. આ સમજો. ભલે આપણે પરિવાર એમ કહીએ અને છતાં પણ શું છે? મા બાપ ક્યાંક રહેતા અને છોકરાઓ ક્યાંક રહે જ, અને એના છોકરા કઈક ત્રીજી જ જગ્યાએ ભણતા હોય છે. આમ ભગવાન કે છે, અર્જુન તું બધું જો આ સમજો. આ પેલા શ્લોક થી શરૂ થયેલું છે.
એ શ્લોકથી શરૂ કરીને ભગવાન અહીંયા આ 31મા શ્લોકમાં ભગવાન એ નિશ્ચય કરે છે કે અર્જુન, આ પ્રકારથી જેણે સર્વ મને સમર્પિત કરી દીધું છે એનો ક્યારેય નાશ થતો જ નથી. આમ આ ભગવાન પર આપણે શું હોવું જોઈએ? વિશ્વાસ હોવો, શ્રદ્ધા હોવી. ભગવાન જે કરી રહ્યો છે બરાબર જ છે. પાંડવોના જીવનમાં અનેક પ્રસંગ બની ગયા. જો સમજો, મહાભારતમાં એક જ એવું પાત્ર છે, સંપૂર્ણ મહાભારતમાં એક જ એવું પાત્ર છે જેણે ક્યારેય ફરિયાદ નથી કરી. અને કોણ છે? મા કુંતી. એના જીવનમાં અનેક પ્રસંગો બની ગયા પણ ક્યારેય એમણે ફરિયાદ કરી? ભગવાનને કહ્યું. પેલી વાર્તા કથા કરી હતી મેં તમને કે જયારે વનવાસમાં હતા ભગવાન ત્યાં ગયા. ક્ષત્રિય તરીકે જીવન જીવ્યા હોય અને પછી જયારે વનમાં જઈને જીવવાનું હોય એટલે આપણી ભાષામાં કહે નવરા ધૂપ જેવા જ હતા બધા, 5 જણા. કરવાનું શું આખો દિવસ? પણ એ સમયમાં પણ અનેક પ્રકારની તપશ્ચર્યા કરી, અનેક પ્રકારના દિવ્ય અસ્ત્ર શસ્ત્ર એમને મેળવ્યા. પણ 12 વર્ષ સુધી ત્યાં રહેવાનું હોય. જો એટલે હું બધાને કહું, આપણે તો ઘણી નિરાંત છે. આપણે પાંડવોની જેમ 12 વર્ષ વનમાં જવાનું નથી. જો અને તોય પેલો ભગવાનની ભક્તિ કરવાની તો વાત જ નહીં કરતો. એને બધું જ દેખાય. બાકી બધાએ ભગવાન પાસે માગ્યું છે. આ સમજો, એ કુંતી છે જેને ક્યારેય ભગવાનને કીધું નથી આ આપો. અમુક બધાની કથા. ભગવાન ત્યાં ગયા એટલે અર્જુનને કે ચાલ અર્જુન, આપણે 2 જણા ચાલવા. એમ કરવાનું શું ત્યાં? ચાલવા નીકળ્યા. ભગવાન છે બધી જાતના નાટક કર્યા. એને જ ભગવાન કહેવાય, એટલે નટવર કહેવાય. કૃષ્ણ ભગવાન નામ શું છે? નટવર. કે બધી જાતના નાટક. નટ એટલે કોણ? અભિનેતા. જાઓ, એ બધી જાતના નાટક કરે. ચાલ નીકળ્યા. પણ થોડે પહોંચે ને કે અર્જુન મને તરસ બહુ લાગી છે, જા ક્યાંકથી તું પાણી લઈ આવ. ભગવાન બેસો ને તમે અહીંયા વૃક્ષ નીચે તમે બેસો, શું કરું? હું પાણી લઈ આવું. એ થોડું પાણી લેવા નીકળ્યો. જા, જંગલમાં પાણી શોધવું હોય ને એનો એક જ ઉપાય છે. પક્ષીઓ કઈ બાજુ છે? જ્યાં પાણી હોય ને ત્યાં પક્ષીઓ હોવાના. એટલે અર્જુન પેલો વૃક્ષ પર ચડ્યો અને જોયું કઈ બાજુ પક્ષીઓ ઉડતા દેખાય છે. એને જોયું કે આ બાજુ પક્ષીઓ છે એટલે ચાલવા માંડ્યો. ત્યાં રસ્તામાં એક એને નાનો મસ્તો આશ્રમ દેખાયો. એટલે એને એમ થયું ચાલો મહાત્મા છે, મહાત્માને શું કરીએ? દર્શન કરીએ. પેલું સરસ મજાની ઝૂંપડી હતી, ઘાસની ઝૂંપડી હતી. એટલે પેલું ઘાસની ઝૂંપડી પર ટકોર કરી એટલે અંદર માતાજી હતા. એટલે માતાજીએ કીધું કે ઓમ આવો અંદર. એટલે અર્જુન ગયો, પ્રણામ કર્યા. સાધ્વીજી માતાજી. એટલે અર્જુને પ્રણામ કર્યા. પણ પેલા માતાજીની બાજુમાં એક લાંબુ ખડગ હતું. એટલે અર્જુનને નવાઈ લાગી કે આ માતાજી અહીંયા રહે છે, આ સરસ જગ્યા છે, અહીંયા આવડા મોટા ખડગની કેમ એમને જરૂર પડી? પછી એને વિચાર્યો કદાચ આ રાણી પશુ માટે શું છે આ ખડગ રાખ્યું હોય. એટલે માતાજીને જોઈને પેલું જો ક્ષત્રિય છે ને, ક્ષત્રિયની નજર પહેલી ક્યાં જાય? આ હથિયાર પર જાય. ક્ષત્રિયને જ કહેવાય. જો એટલે પેલી એક નજર માતાજી પર જાય, પેલી બીજી નજર ક્યાં જાય? પેલા ખડગ પર. એટલે માતાજી સમજી ગયા કે આને પ્રશ્ન છે કે આ ખડગ કેમ અહીંયા છે. એટલે પૂછ્યું તને ખબર છે આ ખડગ કોને માટે રાખ્યું છે? તો કે ના. મારો લાલો જે છે ને એ 2 જણા મારા લાલાને બહુ હેરાન કરે છે. એ 2 જો મારી સામે આવે ને તો આ 2 ને ઊંચકી મૂકવા માટે આ ખડગ મેં રાખી મૂકતા. એ અર્જુન નવાઈ લાગી કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે પણ એમના ભગવાનને 2 જણા હેરાન કરી રહ્યા છે. એટલે અર્જુનના મનમાં પ્રશ્ન થયો. એટલે કે કોણ? જાસમ. તો કે એક પેલો અર્જુન અને પેલી બીજી દ્રૌપદી. પેલો અર્જુનને લોહી કાપો તોય લોહી નહીં, કારણ કે અમો જ કોણ બેઠેલો. એટલે કે પણ કેમ? એટલે હિંમત કરીને પૂછ્યું કેમ એવું કહો? કે બંને જણા જરાક કઈ નહીં થાય ને એટલે મારા લાલાને દ્વારિકાથી બોલાવે, ભગવાન આવો, સેવા કરો, રક્ષા કરો. કે ભગવાન એ લોકોને 2 હાથ આપ્યા, ધનુર્વિદ્યા આપીને બધું જ આપેલું છે, તોય પાછા શું કરતા રહે?
હા, મારા ભગવાનને એટલું હેરાન કરે ને, દોડાવ કરે કે મારા ભગવાનને, એટલે આ બેન મારે શું કરી દેવાય? એટલે અર્જુન બાપડા શું કહે, વહેલો ક્યારે અહીંથી ઉઠીને જાઓ, પ્રણામ કરીને શું થયું, પછી પાણી લીધું. એટલે ભગવાન કેમ અર્જુન બહુ વાર લાગી? કઈ નહીં ભગવાન, તમે ભગવાને કે કેમ જો આ સમજ, જ્યાં તકલીફ પડી ભગવાનને યાદ કે. પણ એ કુંતી જ હતા, માં કુંતી હતા, ક્યારેય ભગવાન પાસે કશું માગ્યું નહીં. જીવનમાં કઈ કેટલું બની ગયું, છતાં પણ શું છે, આપણું જીવન પણ કેવું હોવું જોઈએ? કોઈ વસ્તુ ભગવાન પાસે માગવાની જરૂર નથી, ભગવાને આપણે આપ્યું જ છે. ભગવાન પર ભરોસો જોઈએ. નમે ભક્ત પ્રણશ્ય. અર્જુન, મારા ભક્તોનો ક્યારેય નાશ થતો જ. આમ ભગવાન બહુ સરસ કહે છે, જો આ સમજો કે અર્જુન તું પ્રતિજ્ઞા કર, મારા ભક્તોનો ક્યારેય નાશ નહીં. જો આ જ વસ્તુ આગળ ભગવાન 6ઠા અધ્યાયમાં કહે, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એક વાર મોક્ષ માર્ગ પર અર્જુન જેને ચાલવા માંડ્યું, જેનો સમ્યક નિશ્ચય થઈ ગયો, મોક્ષ પરમાત્મા મારા જીવનનું લક્ષ્ય છે, અર્જુન એની દુર્ગતિ ક્યારેય થતી નથી. આમ ભગવાન આપણને વિશ્વાસ અપાવે છે, ભરોસો આપે છે કે અર્જુન, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. આગળ આપણે પાછા ડિસેમ્બરમાં મળીશું, લગભગ મોટે ભાગે 10મી તારીખ. ઘરે જઈને પેલો કેલેન્ડરમાં લખે, પેલો દૂધવાળાનું લખે ને, 2 લીધું 3 લીધું, એમ કેલેન્ડરમાં શું કરી દેવાનું, 10મી ડિસેમ્બર, મોટે ભાગે 10મી ડિસેમ્બર. બરાબર, પાછા 10મી ડિસેમ્બરે મળીશું. આજે અહીંયા છેલ્લો દિવસ છે, આવતીકાલે સવારે પ્રવચન છે, સવારનું પ્રવચન આવતીકાલે છેલ્લું પ્રવચન. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.